આજે અમે આપને એક વિસ્તારની મુલાકાત કરાવીએ કે જેની હાલત ગામડાથી પણ બદતર છે। એટલું પછાત વિસ્તાર કે લોકો હિજરત કરવા મજબૂર છે અને આ વિસ્તાર કોઈ અંતરિયાળ નહીં પણ જામનગર મહાનગરપાલિકામાં આવેલો છે। વિશ્વાસ ન આવતો હોય તો જોઈએ આ રિપોર્ટમાં। નથી પીવાના પાણીના નળ, નથી રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ભૂગર્ભ ગટરની પણ કોઈ સુવિધા નથી। અને દુઃખની વાત તો એ છે કે આ કોઈ ગામડાના દ્રશ્યો નથી, પરંતુ જામનગર શહેરના વોર્ડ નંબર 4 ની તસવીરો છે। અહીંયા વસતા લોકોને પ્રાથમિક સુવિધાઓ પણ મળી રહી નથી। છેલ્લા 10 વર્ષથી જામનગર મહાનગરપાલિકા અહીંના લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહ્યું છે। 10 વર્ષ પહેલા સુધી હાથણી ગામ નવા ગામ ગ્રામ પંચાયત હેઠળ આવતું, પરંતુ ત્યાર પછી કોર્પોરેશનમાં સમાવેશ થયો પણ નામનો જ। અહીં વસવાટ કરતા લોકોએ અનેક વખત લેખિત મૌખિક રજૂઆતો કરી, પરંતુ તંત્રના બહારે કાને વાત પડતી જ નથી। ટીવી 30 ગુજરાતીની ટીમ જ્યારે આ વિસ્તારમાં પહોંચી તો તમે ખુદ જ સાંભળો સ્થાનિકોએ શું ઠાલવી વ્યથા। હવે રસ્તો એટલો બધો ખરાબ છે કે એ બિચારા બાળકો છે, તમે તેને જોશો તો 30 થી 35 બાળકો છે, સાયકલ લઈને જાય પાછા આવે છે, પણ રસ્તો એટલો ખરાબ છે કે ક્યારેક બાળકને ઈજા થાય છે, ક્યારેક પડી જાય છે। એટલે રસ્તો જો બની જાય તો ખરેખર સારી વાત છે કે અમે જ્યારે અમારી ફરજના ભાગરૂપે અમે અમારી સ્કૂલમાં ફરજ બજાવીએ છીએ તો અમે અમારી ગાડી સ્મશાન પાસે રાખીને ચાલીને હું આવું છું। જ્યારે ચોમાસામાં તો ઘણી જ તકલીફ પડે છે। ચોમાસામાં 4 મહિના અમારે ચાલીને અહીંયા પહોંચવું પડે છે। અમારે અહીંયા કોઈ જાતની કોર્પોરેશન દ્વારા નથી રસ્તો, નથી અહીંયા પાણી પીવાનું પાણી। વારંવાર રજૂઆત કરી અમે સેવા સદન જે આપણે કમિશનર સાહેબને, કલેક્ટર સાહેબને બધાને રજૂઆત કરી, પણ કોઈ અમારું સમસ્યા ઉકેલવા તૈયાર નથી। અહીંયા અમારે 400 મકાન છે, 400 માણસની વસ્તી અને એમાં 1000 માણસ છે। અમારે રસ્તાની પાણીની અમારે બહુ જ તકલીફ છે। અટાણે આ બાજુ નદી, આ બાજુ નદી, દરિયો નજીક છે। અમે ખારું પાણી પી પીને અમારે કેટલાય માણસને પથરી થઈ ગઈ છે। આ વિસ્તારના નગર સેવિકા ખુદ તંત્ર સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે મનપાની સામાન્ય સભામાં આ મુદ્દે અનેક વખત ઉગ્ર રજૂઆત કરી, છતાં આશ્વાસન સિવાય કંઈ મળતું નથી। જ્યારે બીજી તરફ મેયર વિકાસની પોકળ વાતો કરી રહ્યા છે। અમે 4 વખત 10 વર્ષની અંદર મેયર, ચેરમેન, કમિશનર 4 બદલી ગયા। 4 ને લેખિત મૌખિક રજૂઆત કરી છે કે અમને પ્રાથમિક સુવિધા રોડ, રસ્તા, ગટર અને પાણી આપો। તો અમને લાઇટો 2-4 આપી અને આ ટંકી ફિટ કરાવી દીધી, પણ આ ટંકી ભરવા કોર્પોરેશનના માણસો જ કોઈ ટેન્ડર ભરવા તૈયાર નથી। જે હાથણી વિસ્તારમાં નગર સીમમાં જે આપણા રચનાબેનને પ્રશ્ન કરવામાં આવ્યો સભ્યશ્રીએ, એની તપાસની આપણે કમિશનર સાહેબને વાત કરેલી છે, ડીએમસીને વાત કરેલી છે। એનો સર્વે કરી અને ખરેખર યોગ્ય કાર્યવાહી કરવાની થતી હોય તો એમાં પૂરતું ધ્યાન આપી અને આગળની કાર્યવાહી। જામનગરના વોર્ડ નંબર 4 ના હાથણી વિસ્તારના રહેવાસીઓએ ટીવી 30 ના માધ્યમથી ફરી તંત્ર અને સરકાર સમક્ષ પ્રાથમિક સુવિધાઓની માંગણી કરી છે। ત્યારે હવે જોવું રહેશે કે તંત્ર ખરેખર છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડવામાં સફળ થાય છે કે કેમ। સલમાન ખાન, ટીવી 30 ગુજરાતી, જામનગર।